લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ ફરિયાદ અન્વયે સગીર વયની બે યુવતીઓને ભગાડી લઈ જઈ ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ કરવાના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા તેમજ 33,000નો દંડ કરતા હુકમ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, જ્યારે અન્ય એક આરોપીને પુરાવાના અભાવને કારણે છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જ વિસ્તારમાં રહેતા સુનિલ રાજેશ અને મિત્ર અમિત નાગજીભાઈ નાઓ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી સગીર વયની બે યુવતીઓને વાલીપણામાંથી ભગાડી લઈ જઈ 2 વર્ષ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ વર્ષ 2019માં નોંધાઈ હતી. બંને આરોપીઓ સામેનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એચ.જી. વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા જજ એચ.જી. વાઘેલા નાઓ દ્વારા આરોપી સુનિલ રાજેશ અને વાલીપણામાંથી ભગાડી જવા સંદર્ભે 3 વર્ષ અને 3,000નો દંડ, સગીર યુવતીને ગોંધી રાખવા સંબંધે 5 વર્ષ અને 5,000 દંડ તેમજ અવારનવાર દુષ્કર્મ આચરવા સંદર્ભે 20 વર્ષની સજા અને 25,000 દંડ, આમ તમામ સજાઓ સાથે કુલ 33,000 દંડ અને તમામ સજાઓ એકી સાથે ભોગવવા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તેવો હુકમ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાના અભાવને કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. 2019ના અરસામાં બે ભોગ બનનાર યુવતીઓને બે આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી. જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ રાજેશ નાઓને તકસીરવાન ઠરાવી ભોગ બનનારને ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ 3,000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ સગીર યુવતી ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ આરોપી અજીત નાગજી નાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરેલ છે.